સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પ્રચારનો માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે। વેરાવળ તાલુકાના ભાલપરા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં લોક સાહિત્યકાર યોગેશ ગઢવીએ જોરદાર સભા સંબોધી। જય સોમનાથ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે તેમણે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે જેમ ઘઉંમાંથી કાકરા કાઢી નાખવામાં આવે છે તેમ મતદારો કોંગ્રેસ અને આપને દૂર કરી ભાજપને જીતાડે। સભામાં સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસીભાઈ પરમાર, જિલ્લા ઉપપ્રમુખ રમેશ કેસવાલા સહિતના અગ્રણી હાજર રહ્યા હતા। પ્રસંગે 100થી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે। સભામાં સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવી અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। તમારા આશીર્વાદ આપવાના વર્ષોથી જીતતા આવ્યા છે, પણ જ્યાં સુધી કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ન જપ્ત થાય ત્યાં સુધી મજા ન આવે। પંચાયતની સામાન્ય ચૂંટણીની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મળ્યા છે ત્યારે મંચ ચાલુ છે। જેમ આગળ ગટરનું કામ થતું જશે એમ પાછળ સીસી રોડ પણ બનવાના છે ગુજરાતની અંદર પહેલું કામ એવું હશે રાજેશભાઈ કે ત્યાં ઘરે ઘરે અત્યારે ગેસ કનેક્શન આપવાનું કામ પણ ચાલુ છે। અહીંયા ઉપસ્થિત થયા છે। આ ચૂંટણી આપણી ચૂંટણી છે। આ ચૂંટણી આપણા સ્થાનિક આગેવાનો, આપણા નેતા નક્કી કરવાની આ ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકારમાં ભૂપેન્દ્રભાઈ મુખ્યની વાત કરી। માનસિંહભાઈ આ વિસ્તારમાંથી આપણા સૌનું નેતૃત્વ કરે છે। એમણે પણ સરકારની અત્યાર સુધીની પરિસ્થિતિ અને ભૂતકાળમાં સરકારોએ કરેલા કામ અને અહીંયા મોહનભાઈને એ બધા આ જ ગ્રાઉન્ડમાં સભા રાખી, પણ ફરક એટલો પડ્યો કે પેલા વિક્રમભાઈ